સુરતમાં ફૂડ વિભાગ દ્વારા કેરીના રસનું વિતરણ કરતી સંસ્થાઓમાં ચકાસણી કરવામાં આવી હતી। સુરત મહાનગરપાલિકાના આરોગ્ય વિભાગ દ્વારા અલગ અલગ ઝોનમાં 5 ટીમો દ્વારા કેરીના રસના અને મેંગો મિલ્ક શેકના નમૂના લેવાયા છે। કેરીની સિઝનમાં બજારમાં કેરીનો રસ વેચતા વેપારીઓ નફો કમાવાની લાલચમાં લોકોના સ્વાસ્થ્ય સાથે સરેઆમ ચેડા કરતા હોય છે, ત્યારે સુરતમાં આવા કેરીના રસના વિક્રેતાઓ લોકોના સ્વાસ્થ્ય સાથે ચેડા ન કરે તે માટે આરોગ્ય વિભાગે ચેકિંગ હાથ ધર્યું હતું। સુરત મહાનગરપાલિકાના આરોગ્ય વિભાગે કેરીના રસ વિક્રેતાને ત્યાં દરોડા પાડ્યા હતા। ઉનાળામાં કેરીની સિઝન આવતા બજારમાં કેરીના રસનું વેચાણ શરૂ થઈ જતું હોય છે। જે કેરીનો રસ લોકો હોંશે હોંશે ખાતા હોય છે તેમાં ભેળસેળ કરવામાં આવી હોવાનું ઘણીવાર સામે આવ્યું છે। આ વખતે સુરતમાં કેરીના રસમાં ભેળસેળની વાત સામે આવતા કોર્પોરેશનના આરોગ્ય વિભાગ દ્વારા તપાસ કરવામાં આવી છે। કેરીના રસનું સારા પ્રમાણમાં વેચાણ થાય તે માટે તેમાં ભેળસેળ કરવામાં આવતી હોય છે। કેરીના રસમાં વેચાણ વધુ હોવાથી વેપારીઓ દ્વારા રસમાં એસેન્સ સહિતની મિલાવટ કરવામાં આવતી હોય છે। આવો રસ સ્વાસ્થ્ય માટે હાનિકારક હોવાથી સુરત આરોગ્ય વિભાગ દ્વારા આજે અલગ અલગ ઝોનમાં 5 ટીમો દ્વારા કેરીના રસના સેમ્પલ લેવાયા છે। કેરીના રસનું વેચાણ કરતા વેપારીઓને ત્યાં દરોડા પાડી સેમ્પલ લેવાની કામગીરી શરૂ કરી હતી। જો આ સેમ્પલમાં ભેળસેળ કરવામાં આવેલી હશે તો તેમના વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવશે। આજે ફૂડ વિભાગ દ્વારા કેરીના રસનું વિતરણ કરતી સંસ્થાઓમાં ચકાસણી કરવામાં આવી હતી। સુરતના અલગ અલગ ઝોનમાં 5 ટીમો દ્વારા કેરીના રસના અને મેંગો મિલ્ક શેકના નમૂના લેવાયા છે। જગદીશ સાલુ કે ચીફ ફૂડ સેફ્ટી ઓફિસર। કઈ પ્રકારની કાર્યવાહી હાલ કેરી વિતરણ કરવામાં આવી રહી છે? ઉનાળાની સિઝનમાં કેરી અને કેરીના રસનું વેચાણ થતી હોય છે, એટલે સુરત મહાનગરપાલિકાના અલગ અલગ વિસ્તારમાં ફૂડ વિભાગના ફૂડ સેફ્ટી ઓફિસર દ્વારા કેરીનું વેચાણ તેમજ મેંગો મિલ્ક શેક કેરીના રસનું વેચાણ જે કરતી સંસ્થાઓ છે તેની તપાસણી કરવામાં આવી રહેલી છે। તેમને જે આગળ કંઈ ખામી દેખાય તો આરોગ્યલક્ષી નોટિસ પણ આપવામાં આવે છે, તેમજ નમૂના લેવાની કામગીરી કરવામાં આવે છે અને ત્યાં કોઈ અખાદ્ય વસ્તુ ઉમેરવામાં આવે છે કે તે પણ તપાસણી થઈ રહેલી છે તથા તે બાબતના નમૂના પણ લેવામાં આવેલા છે અને એ નમૂનાઓ પૃથ્થકરણ સારું ફૂડ એનાલિસિસ સુરત મહાનગરપાલિકાને મોકલવામાં આવશે અને જો કોઈમાં ખામી જણાશે તો તેમની પર ફૂડ સેફ્ટી એક્ટ મુજબની કાર્યવાહી કરવામાં આવશે। કેટલી ટીમો મહાનગરપાલિકાની કાર્યરત ચાલુ દરેક આજે 4 થી 5 ટીમ એ રીતે અલગ અલગ વિસ્તારમાં નીકળેલી છે અને એ કામગીરી સાંજ સુધી ચાલશે।